હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો હું જાઉં છું ફરીથી એકવાર નવસારી. બધા મરચીના અને ટમેટાની રોપ મોકલાવશ ને ઇન્ડિયા, તો લેવા જામ હવે કેવા કેવા મળે હું તમને બતાવીશ ફરીથી એકવાર. આજે થોડોક વિડીયો લાંબો આવી અને શાંતિથી બધી ફ્લાવર તમને બતાવીશ. ને આજે વરસાદ ચાલુ છે, હવે ના જઈને જોઈએ કેટલોક વરસાદ આવે એ પ્રમાણે હું તમને બધું બતાવીશ. તો વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો હેરો જઈને આપણે મળીએ સીધા નવસારીમાં. ચાલો ફ્રેન્ડ્સ, અમે પૂગી આવી. મેં તો એક વાગ્યા પહેલાંની પૂગી આવી હતી. પછી વર્ષાબેનના ઘરે ગઈ, શોપિંગ કર્યું, ટ્રોલી ભરીને આવ્યા ફ્રૂટને બધું લઈને. ચાલો અંદરમાં જઈએ. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છાંટા. તો અંદરમાં જઈને ડાયરેક્ટ બતાવું તમને બધું. ચાલો પહેલાં તો ગુલાબ ને બાઘડો ને એવું બધું છે, એ ટોલી મૂકી દઈએ. ચાલો અમે આમાંથી બધા રોપ ને બધા લઈ લઈએ. આમાંથી ટમેટા, કયા ટમેટા લઈએ? એક આ લઈએ, પછી વર્ષો નાખવાનો ને લાંબા થાય. લાંબો ટમેટા લેતો હા, સેમસ છે ને આ બે. આ બે પછી આ મિક્સમાં થતા મરચા ખબર નહીં. એક આ મરચાના છે, આવી રીતના છે બધા, ખબર નહીં કયા મરચાં. આ બહુ તીખા છે, પાઈસી. 3 ક્યાં. આ પછી આ મોરા છે, હાવ મોરા. પછી એક નથી ખબર નથી તમે કીધું. પછી આ કેપ્સિકમ નથી મોકલાવો, કેપ્સિકમ છે ને થતા નથી. પછી આ છે ને કલરફુલ છે, આ લગભગ થાય નહીં. હે એક આમ હોય તો જોઈએ બીજા મરચાં. ટમેટા કેટલા લીધા? ટમેટા 2 છે, 2 મરચાં છે. એટલે એક આ ટમેટો લો. પીર નાના બેબી ટમેટામાં છે, ટમેટા બેબી ટમેટા. ચેરી ટમેટો છે, ચેરી. બધી એક લઈ લઈએ, જેને જે રાખવું હોય ને રાખીએ ને વાહે, જે થવા નહીં થાય ઇન્ડિયામાં. ચાલો આમાંથી આપણે મોરા મરચાં લીધે આ એક જ છે ને? સેમ. એ નાના લાગે છે, મોટા લાગે. લેવું ને, લેવું તો ખરો. ભાવ પૂછાઈએ પછી અમે જોઈએ પછી લેવું. અહીંયા ભાવ છે બધીનો અલગ અલગ. 4 પાઉં, 2.5 પાઉં, 3 પાઉં. ભાવ તો બહુ બતાવે છે, હવે જોઈએ. હવે કાશે રીંગણા, ઓલા લાંબા રીંગણા આવતા નથી, લાંબા મંગાવ્યા છે ને. ચાલો પેલા આકોર જોઈએ. આકોરમાં શું છે બીજું? આ પાઈસી મરચાં છે, આ ઓલા સિંગનો જીરી નાના આવે ને એ મરચાં છે, આ હારા આવતા છે. One is quite expensive. That's Hi, Mum. $4.99. That one. There's a little letter on the corner, and then the prices are above. ઓહ, 5 પાઉંનું છે. The blue one is $4.99. ઓહ, બ્લુ વન અહીંયા લખેલું હોય. ચાલો અહીંયા છે ને અલગ અલગ છે. એ ઉપરથી હોય ને એ 2 પાઉન્ડનું છે, પછી એ ઉપરથી હોય 2.5 પાઉન્ડનું, પછી નહીં 3 પાઉન્ડનું. બી ઉપરથી હોય ને એના છે 2.5 પાઉન્ડ. અહીં બધા અલગ અલગ આવી રીતના નામ લખેલા હોય આની પર. અહીંયા ECF હોય ને એના 5 પાઉન્ડ છે. ચાલો હવે અંદર બતાવીએ. અમે થોડાક લીધા, પછી હવે પ્રાઇસ જુઓ કેટલાને થાય છે. ચાલો હવે અંદર જઈએ, અમે બતાવો અંદર ફ્લાવર થોડાક. ઓકે, એ ભાઈ કે તમે અહીં રાખી દો, પછી પહેલાં અંદર જોઈ આવજો. હમણાં સારા આવી ગયા છે, લીંબોડી છે. ચાલો આવી રીતના જોતા જજો. આ ભાઈ ફ્લાવર જ છે બધા. પછી અહીંયા સૂર્યમુખીના આવી ગયા છે કુંડા. લાસ્ટ ટાઈમ નહોતા આવ્યા, આ વખતે આવી જશું. સનફ્લાવરના કવાર છે જો આવી રીતના. અહીંયા બીજા રોપ આવી ગયા છે આવી રીતના. ગોટાના છે લાગે છે, આવી રીતના લાલ ગોટાનો છે. મેરીગોલ્ડ આ લાલ છે વર્ષે ને. એક આવી રીતના જોઈ શકો છો. એક આવી રીતના છે જો. મને તો ઓલા વખતે આ ગમી ગયું તો બહુ જ મસ્ત લાગે છે, દેખાવામાં કેટલો સારો લાગે છે.
કાં મૂકવું જો જોતા જજો બધી આવી રીતના ફ્લાવર મસ્ત મસ્ત. £4 ને 3 ને 2.5 ને બધી અલગ અલગ બધી ફ્લાવરનો. આ બધી 4 ને 5 હશે. એક કુંડાને આઈ થિંક એક કુંડાને લાગે છે પ્રાઇસ. જો કેટલા મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. પછી આવી રીતના છે આ પાછા આવી રીતના કલરમાં આવ્યા છે. જો £5 એક રોપ કુંડું. આ કહેવાનું છે ખબર નથી. ચાલો આ બાજુ બતાવું. આ પેલી બાજુ છે ને એ છે સેમ, પણ આ મોટા થઈ ગયા છે. કેટલા મસ્ત છે. આ યલો 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 વ્હાઈટ રેડ. પછી આ બધી આ કલર પાછો પિંક કલર જેવો છે. આ પાછો પિંક કલર છે. પછી આ પર્પલ જેવો લાગે. બધા કલર તમે જોઈ લેજો ફ્લાવરના. એક નંબર ફ્લાવર છે બધા મસ્ત. જોઈ શકો છો કેટલા મસ્ત છે. જો વરસાદ આવી ગયો છે. વરસાદ આવે છે. હવે એ બાજુ હું જઈ શકું નહીં. ત્યાં આખું છે ને ત્યાં સુધી છે. પેલી બાજુ ગુલાબ છે ના છે ને વરસાદ આવે છે એટલે મેં જાતી નથી. બહુ વરસાદ આવે છે. ગુલાબ મસ્ત આવી ગયા છે. પછી જો અમને વરસાદ રહે તો બતાવે. ચાલો થોડુંક એવું બતાવી દઉં. પેલી બાજુ કરંટ છે ને કરંટ આગળ બતાવું. આ પાસે બહુ મસ્ત છે. જો ઝીણકા ઝીણકા £6.5 ના છે ને આવી રીતના સેમ જ છે આ બાજુ પણ આ બાજુ નાના છે, સ્મોલ છે. કેટલા મસ્ત લાગે છે. છે ગોટન લાગીશ. ખબર નહીં કેવાના છે. જેમાં ફ્લાવર આવ્યા નથી. આ છે વ્હાઈટ. બહુ જ વરસાદ આવ્યો છે. આ બધા ફ્લાવરમાં જે ખાલી મોગરું છે એવું ફૂલ આવ્યા નથી હજી. આ યલો છે. આ પણ યલો છે. પીરા મોગરા જે આવે પણ ફૂલ આવ્યા નથી. ચાલો આખર બતાવી દઉં થોડા. અહીંયા છે ને આવી રીતના છે. આપણે ઇન્ડિયામાં ચકી મકી હોય ને એના જેવા લાગે છે. ચકી મકી છે પણ અલગ ડિફરન્ટ ચકી મકી છે આખી. જો એના જેવા લાગે છે ને ચકી મકી જેવા લાગે છે. એક રેડમાં છે પછી એક આ પિંકમાં છે. એમ ચકી મકી જેવા લાગે. ને એક આવી રીતના છે બીજા. તો આ બાજુ છે ને ખુલ્લું છે તો મને વરસાદ થોડોક લાગીએ તો એ મેં તમને બતાવી દઉં જરા. અહીંયા છે કરંટ. જો કરંટમાં ફૂલ આવી ગયા. વ્હાઈટ કરંટ લાસ્ટ ટાઈમ લેવા નથી ને તો મમ્મીએ ના પાડી હમણાં લેવાની. રેડ ને વ્હાઈટ કરંટ. ચાલો આવી રીતના છે. હવે એકવાર જાતી નથી મેં. અહીંથી ફટાફટ બતાવી દઉં. મની પ્લાન્ટનો £12 છે. કુંડાના એક કુંડાના £12 મની પ્લાન્ટ. પછી આ બધા રોપ છે. મરચી, કાકડી, રીંગણા, જે લેવું હોય બધું. આ બધા મરચાં. હા વરસાદ આવ્યો ખરેખર. મોગરી છે. ડુંગળી છે કે હા ડુંગળી છે. ડુંગળી પણ બહુ મોટી મોટી થઈ ગઈ છે અહીંયા. ધાણાની ડુંગળીની બધું એ લોકો રોપ કરે. રીંગણા છે. આ તરબૂચનો રોપ થઈ ગયો. જો તરબૂચ વાવવાનો. જ અહીંયા ગુલાબ મસ્ત ખીલી ગયા છે. લાસ્ટ ટાઈમ નહોતા આજે મસ્ત આવી ગયા છે ગુલાબ. આ પાછળ અલગ જ છે આખું. દેખાવામાં એટલું મસ્ત દેખાય છે. કાંટા જેવું લાગે પણ કાંટા નથી. ખાલી આવી રીતના
ખરી જાય પકડાતા. એક આવી રીતના છે જો, એક અહીંયા છે. આ શું છે ખબર પડે વર્ષાબેન? કોઠીબડા જેવા લાગે છે કે છે ખબર નહીં. અમે બેને છે નામ આવડે ને એટલે અમે પછી વાંચીએ નહીં. આવી રીતનું બધું છે. ઇંગ્લિશમાં લખ્યું જ નહીં તો થોડુંક ઓછું ફાવે. આ બાજુ બધી ફ્રૂટના ઝાડવા છે. પ્લમ ને ચેરી ને સ્ટ્રોબેરી ને બધું આવી રીતના. લપટેશ આમાં એ વર્ષે અમે ગયું લપટેશ પણ અમે ઝાડ કોઈ લીધું આ બાઈએ. આવી રીતના બાય કર્યું છે ને હવે બાપાએ લીધું લાગે છે કે એક આવી રીતના છે. આ લીધું એ લોકોએ અંકલ વે કેવું છે 19 પાઉન્ડનું એક કુંડું આવે. એટલું મોટું કુંડું છે 19 પાઉન્ડનું. આ બધી ફ્લાવર છે. કેટલો મસ્ત લાગે છે. કેટલો મસ્ત લાગે છે દેખાવામાં. એટલો મસ્ત લાગે છે ને સરસ. આ ફ્લાવરના રોપ છે ને એ લોકો પહેલાં આગળ અમે એન્ટર થઈને ત્યાં જ હતા. અહીંયા મૂકી દીધા આ વખતે. આ છે એપલ. લાસ્ટ ટાઈમે તો જરાક જ હતા. કેટલા મોટા મોટા થઈ ગયા જો. એપલ છે બધા એપલ. એમાં કઈ આ પાછું આવી રીતના કંઈક છે. પછી આ એક કંઈક છે ખબર નહીં. આ તો આંબલી હોય ને આંબલી જેવું લાગે છે. જાણે આંબલી છે. આટલામાં બધું આડું કર્યું છે એટલે વાંધો નથી. ઓલી બાજુ બધું ખુલ્લું છે તો વરસાદ પાછું લાગે. ગુલાબ તમને બતાવું મેં આ બાજુ જો ગુલાબ. ચેરી સ્ટ્રોબેરી આવી ગઈ છે. સ્ટ્રોબેરી આવી આમાં કંઈ દેખાતી નથી. પાકી નથી લાગતી. ક્યાં તોડી લઈને જો છે સ્ટ્રોબેરી પાકી ગઈ છે. સ્ટ્રોબેરી આવી ગઈ છે અહીંયા. સ્ટ્રોબેરી મસ્ત આવી ગઈ છે. એક કુંડું કેટલાનું સ્ટ્રોબેરીનું મળે અહીંયા. આવી રીતના જો એપલ કેટલા બધા એપલ આવી ગયા. એપલ થઈ ગયા. ચેરી નથી દેખાતી કાંઈ. ચાલો હવે અંદર જાય ને. બ્લેકબેરી કા હે પુદીનો છે. પુદીનાના રોપ છે. 2.5 પાઉન્ડનું કુંડું. પુદીના તો એક નાખ્યું છે કેટલું થાય. બ્લેકબેરી બહુ બધી આવી ગઈ છે. બ્લેકબેરી રસબેરી છે ને ખબર નહીં. રસબેરી છે આવી ગઈ છે આમાં. અહીંયા દેખે ગુલાબ મસ્ત ગુલાબ આવ્યો છે. શું કેવું છે? અંજીર છે. આ છે અંજીરનું કુંડું કેટલાનું મળે. અંજીરનું કુંડું છે આ. એક કુંડાનો ભાવ કેટલો છે અહીંયા તમે કોમેન્ટ કરજો. હું તમને કોમેન્ટમાં જણાવીશ કુંડાનો એક કુંડું કેટલાનું છે. હજી અંજીર આવ્યા ને પણ કુંડું મોટું બધી કુંડું છે. અહીંયા આ બાજુ છે સ્ટ્રોબેરી. વર્ષે આ બાજુ બહુ જ આવીશ. આ બાજુ સ્ટ્રોબેરી બહુ જ આવીશ. સ્ટ્રોબેરી આવી ગઈ. આમાં તો બધી પાકી ગઈ. પાકી લોકો ખાતા હે. આવી ગયા ચેરીનું ઝાડ આવ્યું ફાઇનલી. ચેરીનું કુંડું કેટલાનું છે ખબર? 35 પાઉન્ડનું છે ચેરી. ચાલો ફ્રેન્ડ્સ વરસાદ રહી ગયો છે ને તો મેં તમને ફટાફટ ગુલાબ બતાવી દઉં. ગુલાબ છે ને હમણાં બહુ જ ખીલી ગયા. તડકો હોય ને તો એટલા બધી વરસાદમાં એટલા બધી ખુલે નહીં આવે નહીં. પણ હમણાં તડકો તો મસ્ત ખીલી ગયા. તે સૂર્યમુખીના છે. સૂર્યમુખીને કુંડ આવી ગયા. સૂર્યમુખી સનફ્લાવર. પછી અહીંયા છે ને આવી રીતના છે. જોઈ શકો છો 15 પાઉન્ડના કુંડા છે. આ મને બહુ જ ગમે આ ફ્લાવર. 15 પાઉન્ડના છે. આમાં બહુ બધી ફ્લાવર આવે આવી રીતના. ચાલો મેં ફટાફટ બતાવું. વર્ષાબેનને છે લેવા જવાનું છે છોકરીઓને સ્કૂલે પાછા એટલે એને મોડું થઈ જાય.
જોઈ શકો છો. આ છે લાલ લાલ ગુલાબ છે, 15 પાઉન્ડનું એક કુંડું. આ એક 16 પાઉન્ડનું છે. પછી આ છે ઝાંખો ગુલાબી છે, પિંક. પછી ત્યાં છે ને એકલા લાલ છે, અહીંયા છે ને એકલા લાલ છે, એના 15 પાઉન્ડ છે એક કુંડાના. મને છે ને એના રોપ લેવાતા આવે ને બો ગાંઠા એ લેવાતા પણ નથી મળતા. આ એક મસ્ત મસ્ત છે, 16 પાઉન્ડના છે. પછી આ છે વ્હાઈટ ઓરેન્જ જેવા છે. આ કુંડાનો સેમ ભાવ છે, ખાલી એકથી 1 પાઉન્ડ આમથી આમ છે. આ બધા આ બાજુ ગુલાબ છે, આ બાજુ પણ ગુલાબ છે, જોઈ શકો છો ગુલાબ. પછી અહીંયા પણ છે, અહીંયા છે ને બહુ બધા છે. અહીંયા છે નાના નાના ગુલાબ આવે ને મસ્ત આવી રીતના નાના નાના થાય. વધારે આમ બહુ બધા થાય ને આમ નાના થાય, થોડાક બહુ મોટા ન થાય. પછી આ પાછા પિંક કલરના છે, 16 પાઉન્ડનું કુંડું ગુલાબનું. ચાલો હવે આમ જામ આ બધા આવી રીતના જોઈ લેજો, બધા ગુલાબના છે. આ છે ને કેટલું મોટું છે, જો કેટલું મોટું ફૂલ થયું. ડાર્ક ખરી ગઈ હું પકડે તો ખરી જઈશ. આ પાછું ઓરેન્જ કલર છે, જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. આ પિંક કલર. ચાલો બધી હવે બતાવી દીધા ફટાફટ. હું તમને છે ને યલો કલરના ફ્લાવર બતાવું આગળ ગુલાબ. પહેલાં તમને એક લાઈન બતાવી દઉં આવી રીતના. પછી આ છે બીજા. ચાલો હવે મેં ફરી લીધું, તો ચાલો હવે એમાં આગળ જોઈએ કેટલાના બધી મરચાંના અને રોપ લીધા છે, કેટલાના થાય એ પ્રમાણે લઈએ અમે, કેમ કે બધી અલગ અલગ પ્રાઇસ છે. કાંઈ નહીં વર્ષાબેન, ચાલો અમે ટીલ કરી લઈએ ફટાફટ. કાંઈ નહીં વર્ષાબેન, હાલો. અમે ફરી લીધું. આ છે શોપ. હવે અમે જઈએ ઘરે. મેં 3 પેકેટ લીધા. અહીંયા જો વ્હાઈટ ખોટા છે, વ્હાઈટ ગુલાબ છે. ચાલો હવે અમે જઈએ. વર્ષાબેન છે એના ઘરે જાય, મેં મારા ઘરે જાઉં, એનાથી બસ લઈ લઉં. 3 પેકેટ લીધા, 3 પેકેટ મૂકી દીધા, કેમ કે એક પેકેટનો 5 પાઉન્ડ ભાવ છે, બહુ જ મોંઘા છે. હવે જોઈએ બીજા શોપમાં હોય તો જોવા જાય પછી. ચાલો હવે આપણે સીધા ઘરે જઈને મળીએ. ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ ઘરે ને ફ્લાવર્સ ને બહુ જ મોંઘા હતા. એક લેવું ને તો 5 પાઉન્ડ હતું પેકેટ. જો આ ટમેટા મોટા મોટા ટમેટા 2 પાઉન્ડના, આ 2 પાઉન્ડના છે ટમેટા, બહુ જ મોટા ટમેટા છે, નાના નથી. બ્લુબેરી ને સ્ટ્રોબેરી છે. પછી આખી ટોલી આમાં ભરીશ. થોડુંક ઇન્ડિયા ભાગ મોકલાવાટું લાવીશ, જોઈ શકો છો. આ થોડુંક ઇન્ડિયા મોકલાવીશ ને તે લાવીશ. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.